બધી જગ્યાએ, કોઈ બી જગ્યાએ. તો ત્યાં વિશ્વાસ છે સૌથી પહેલું આવશે. જ્યાં સુધી તમારી જોડે કોઈની પર વિશ્વાસ નહીં હોય તો તમે એ પહેલું પગથિયું જ તમે નહીં લઈ શકો. ફર્સ્ટ સ્ટેપ લેવા માટેનું બી તમારે એના માટેનો બી બેઝિક તમારી પાસે વિશ્વાસ હોવો જોઈએ. પછી કદાચ તમારો ધીમે ધીમે વિશ્વાસ એની પર વધતો જાય અને તમે આગળ મોટા સ્ટેપ લઈ શકો, પણ નાનું સ્ટેપ લેવા માટે બી તમારે વિશ્વાસની તો જરૂર પડે જ છે. એટલે બ્રહ્મિક સમાજમાં બી આધાર મૂલ્ય જ મને દેખાય છે, અને એ જ તે વસ્તુ આપણે ડેફિનેશન તો બરાબર ખબર નથી હજી, પણ આ મધ્ય દર્શનની જે ડેફિનેશન હશે તો ત્યાં આપણે પછી એને વધારે સારી રીતે અનુભવી શકીશું, અને પછી એ રીતે જીવીશું તો પછી આપણે આગળ જઈને કંઈક પામી શકીશું, એવું મને લાગી રહ્યું છે. બરાબર. એટલે તમારી વાત ખરેખર એકદમ સ્પષ્ટ છે કે ભાઈ જે આધાર મૂલ્ય છે એ ભ્રમિત અવસ્થામાં અત્યારે જે સ્થિતિમાં છે એને આપણને વિશ્વાસની કેટલી જરૂર છે. તો કોઈ પણ સંબંધમાં નિર્વાહ વખતે ભલે ભ્રમિત છીએ અથવા તો સાડા ચાર ક્રિયામાં જીવીએ છીએ, છતાં એ વિશ્વાસની તો જરૂર છે જ, પણ વિશ્વાસ શું છે એ જ મને સમજાણું નથી. જ્યાં સંબંધોમાં મને ડિસ્પ્યુટ લાગે છે તો એક ધ્યાન આપણું એ પણ જાય કે આ જે વિશ્વાસ જે છે અથવા તો આ જે આધાર મૂલ્ય છે એને પણ સમજવામાં ક્યાંક આપણે હજી ઓછા પડ્યા છીએ, અથવા તો એ આપણી એક અધૂરપ છે. બરાબર. તો અહીંયા આપણે વિશ્વાસને વધારે સમજવાનો પ્રયત્ન કરશું. બરાબર. તો લાસ્ટ ટાઈમ મેં આ થોડાક તમારી સામે સૂત્રો અથવા તો વાક્યો મૂક્યા હતા કે સંબંધ નિર્વાહ નિરંતરતા સહિત મૂલ્ય નિર્વાહ નિરંતરતાને વિશ્વાસ કીધો છે. બરાબર. તો સંબંધમાં પેલા તો નિર્વાહ ક્યારે થાય, તો પહેલા તો મને સંબંધ સમજાય ત્યારે એમાં નિર્વાહ થઈ શકે, પહેલા ન થઈ શકે. અને એની સાથે સાથે એમાં કીધું છે મૂલ્ય નિર્વાહ. તો પહેલા તો સંબંધ સમજાય, મૂલ્ય સમજાશે ત્યારે એ જે પર્ટિક્યુલર સંબંધ જે છે એમાં એ મૂલ્યોનું વહન થઈ શકશે, એ પહેલા નહીં થાય. તો સંબંધને સમજવા માટે થઈને મારી વ્યક્તિને સમજવો પડે. તો અલ્ટિમેટલી ફરીથી એ સાયકલ આપણી ત્યાં જ પહોંચે છે કે વ્યક્તિને સમજવા માટે થઈને મારે મારી જાતને સમજવું પડશે. અને હું જયારે મારી જાતને સમજવું છું ત્યારે જે સ્વયં મેં વ્યવસ્થાતા સ્વરૂપ, જેને આપણે સૌથી પહેલું જ જોયું હતું, એને હું જયારે સમજું છું ત્યારે મારામાં રહેલી વ્યવસ્થા તરફ મારું ધ્યાન જાય છે. હું મારી જાતને ઓળખું છું કે હું જે છે બે પ્રકારની વાસ્તવિકતાઓનો બનેલું છું. બરાબર. એક જે છે એ સેલ્ફ છે અને એક જે છે એ શરીર છે. બરાબર. તો બંનેની જરૂરિયાતો અલગ છે, બંનેની ક્રિયાઓ અલગ છે. તો ભૌતિક રાસાયણિક જે પણ ક્રિયાઓ હશે એનાથી ભૌતિક રાસાયણિક જે આવશ્યકતાઓ છે એ જ પૂરી થશે, પણ જે ભાવનાત્મક આવશ્યકતા છે એના માટે થઈને રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ ને રાઈટ ફિલિંગ જ મારે જોઈશે, એના તરફ જ મારે કામ કરવું પડશે. બરાબર. તો અલ્ટિમેટલી જયારે વિશ્વાસ સુધી મારે પહોંચવું છે ત્યારે ફરીથી મારે મારી જાતને જ સમજવાની વાત છે. એક ઉદાહરણ હું આપું, બહુ ભૌતિક પેલા સાથે જોડાયેલું છે પણ આપણે એનાથી થોડું ઘણું કનેક્ટ કરી શકશું. જેમ કે આપણે એક વખત વાત પણ થઈ હતી કે ભાઈ આપણે કોઈ પણ વસ્તુનો યુઝ કરીએ છીએ. બરાબર. માનવ સિવાયની જે પ્રકૃતિ છે, બરાબર, માનવેતર સૃષ્ટિ જે છે એમાંની કોઈ પણ વસ્તુનો આપણે યુઝ કરીએ છીએ તો એના માટે થઈને આપણે શ્યોર હોય છીએ કે આમ જ આચરણ કરશે એટલે આપણે એને કેવી રીતે યુઝ કરવાનું છે એ આપણને ખ્યાલ છે, અથવા તો પૂરા વિશ્વાસ પૂર્વક એની સાથે કામ લઈ શકીએ છીએ. જેમ કે આપણે જે મકાનમાં બેઠા છીએ, બરાબર, એ મકાન જે પણ આર્કિટેક્ટ કે એન્જિનિયરે કે એ લોકોએ બનાવ્યું હશે, કડિયા કે જે લોકોએ, બરાબર, પણ રેતી, સિમેન્ટ, પાણી એના મિક્સચરથી અને લોખંડ એના મિક્સચરથી અને કેટલી ક્વોન્ટિટીથી કેવું સ્ટ્રક્ચર બનશે એનું જે માપ હતું એ ક્યારેક કાઢવામાં આવ્યું, અને એ જ્યારે અમુક અનુપાતમાં એ બધી વસ્તુને લેવામાં આવશે તો એ જે સ્ટ્રક્ચર ઊભું થશે અથવા તો એ જે પણ કોઈ વસ્તુ એનાથી બનાવવામાં આવશે એ કેટલા ડ્યુરેશન માટે અથવા તો કેટલી મજબૂત હશે એનું પણ ક્યાંક માપ કાઢવામાં આવ્યું. એટલે જ આપણે આટલી નિર્ભયતાથી એક છતની નીચે બેસી શકીએ છીએ. બરાબર. તો બાકીની જે 3 અવસ્થાઓ છે એનામાં ક્યાંક આપણે નિશ્ચિત આચરણ જોઈએ છીએ. બરાબર. પદાર્થ અવસ્થા જે છે એ પરિણામ અનુસંગી છે કે એનું જે રિઝલ્ટ છે અથવા તો એનું જે અલ્ટિમેટ જે છેલ્લું સ્ટ્રક્ચર જે છે એ પ્રમાણે જે વર્તન કરશે. લોખંડનો પરમાણુ જે છે એ લોખંડની જેમ જ વર્તન કરશે, લોખંડથી કંઈક અલગ વર્તન નહીં કરે ક્યારેય. બરાબર. એવી જ રીતે
પ્રાણાવસ્થા છે એ બીજ અનુસંગી છે, એટલે જેવું બીજ હશે એવું જ વૃક્ષ હશે, એમાં કોઈ દિવસ ફેરફાર નહીં થાય. એવી જ રીતે પ્રાણીઓ જે છે અથવા તો જીવાવસ્થા જે છે એમાં જે વંશનું એ પ્રાણી છે એ જ પ્રકારનું એ વર્તન કરશે, એ જ પ્રકારનું એ આચરણ કરશે. તો આ જે નિશ્ચિતતા છે એ પ્રકૃતિ દત્ત છે, એટલે આપણે એનો એઝ ઇટ ઇઝ મીન્સ સુખભાઈ એના ઉપર પેલું મૂકીએ છીએ વિશ્વાસ, બરાબર. એટલા માટે જ આપણે આટલા મોટા મોટા સ્ટ્રક્ચર અને આટલી મોટી મોટી જે વસ્તુઓ બનાવી લીધી છે, સાધનો આપણી સુખ સુવિધા માટે ઊભા કરી લીધા છે, એનો બેઝ જોઈએ તો એ જ છે કે આ બધાનો સ્ટડી બહુ ડિટેલમાં થઈ ગયો છે. બાકીની 3 અવસ્થા છે એનો એટલો બધો ડિટેલમાં સ્ટડી થઈ ગયો છે, એટલે આપણે એને કેવી રીતે યુઝ કરશું અને ક્યાં યુઝ કરશું તો એનું રિઝલ્ટ કેવી રીતે આપણે જે જોઈએ છે આવી શકશે, એ પ્રકારના સ્ટડી થયા. એટલા માટે જ આજે આપણે આ સુખ સુવિધાઓ બધું ભોગવી શકીએ છીએ, બરાબર. પણ જ્યારે માણસ જે છે એ કેવી રીતે આચરણ કરશે એ હજી ક્યાંય આપણે અત્યાર સુધીના આપણા સ્ટડીમાં, આપણા ઇતિહાસમાં, કોઈ ગ્રંથોમાં કે કોઈ જગ્યાએ એનું સ્ટડી કરવામાં નથી આવ્યું. એટલા માટે જ એના માટેનું જે પ્રિડિક્શન છે એ નથી થઈ શકતું, બરાબર. તો એક વસ્તુ એ સ્પષ્ટ થાય કે કોઈ વસ્તુ જેવી છે એવી એઝ ઇટ ઇઝ જ્યારે હું એને ઓળખું છું, એ જેવી છે એવી જ, જેમ કે આપણે પદાર્થ અવસ્થાની વાત કરીએ તો પદાર્થ અવસ્થાના જેટલા પણ તત્વો છે એનો એઝ ઇટ ઇઝ સ્ટડી કરવામાં આવ્યો કે ભાઈ એમાં રહેલો પરમાણુ કેવો છે, પરમાણુમાં અંશ કેવા છે, એનું સ્ટ્રક્ચર કેવી રીતે બને છે, એ કોઈ બીજા પરમાણુ સાથે એની જેવા સજાતીય પરમાણુ સાથે જોડાય તો કેવું બિહેવિયર કરે છે, વિજાતીય સાથે જોડાય તો કેવું બિહેવ કરે છે, આ બધી વસ્તુનો સ્ટડી કરવામાં આવ્યો. તો એના માટેનો વિશ્વાસ મારો પૂરો થઈ ગયો, એટલે કે હું માનવ જાતની વાત કરું છું, બરાબર. તો કોઈ પણ અવસ્થા છે એનો જ્યારે રૂપ, ગુણ, સ્વભાવ, ધર્મ, આ 4 એના ડાયમેન્શન છે. આ 4 સ્ટડી જ્યારે પૂરો થાય છે ત્યારે આપણે એના તરફની જે નિશ્ચિતતા અથવા તો એના તરફનો જે વિશ્વાસ છે એ પૂરો થાય છે, બરાબર. એમ આપણે કહી શકીએ. હવે માણસમાં શું થયું, માણસના બોડીનો તો બહુ સરસ અભ્યાસ થઈ ગયો, બરાબર. આપણા શરીરના શું કહેવાય ફંક્શનિંગ, પછી જેટલા પણ પાર્ટ્સ છે, જેટલા પણ ઓર્ગન્સ છે, કેવી રીતે કામ કરે છે, કયા ઓર્ગનમાં શું પ્રોબ્લેમ થવાથી કેવું બોડીમાં રિએક્શન આવે છે, અથવા તો કંઈ રિએક્શન આવ્યું છે તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે બોડીના કયા ઓર્ગનમાં પ્રોબ્લેમ છે. આ બધો જ સ્ટડી બહુ વ્યવસ્થિત રીતે મેડિકલ સાયન્સમાં થઈ ગયો છે. એટલે જ બોડી ઉપર આપણે આટલું બધું કામ કરી શકીએ છીએ કે એક બીજા માણસના શરીરમાંથી કાઢેલું ઓર્ગન બીજા માણસના શરીરમાં નાખીને એને આપણે શરૂ કરાવી શકીએ છીએ એનું ફંક્શનિંગ, બરાબર. પણ એનો જે બિહેવિયરલ પાર્ટ છે અથવા તો જેનું ભાવનાત્મક જે પાસું છે એના તરફ ક્યાંક આપણું ધ્યાન નથી ગયું. તો માણસનો જે સ્ટડી છે એ અડધો જ થયો, અડધો બાકી છે, બરાબર. તો ત્યાં જે આ વિશ્વાસ જે છે એ ક્યાંક આપણને પૂરો થયેલો નથી દેખાતો. તો આપણે અત્યારે એ તરફનો વિશ્વાસ પૂરો થાય એના તરફની આપણે યાત્રા કરીએ છીએ, બરાબર. તો મેં જેમ કીધું કે ભાઈ વિશ્વાસને સમજવો હશે તો આપણે આવી જ રીતે સમજી શકશું કે હું ફરીથી જ્યારે મારે પૃથ્વી ઉપરના બધા માણસો એ કેવી રીતે વિચારે છે, કેવી રીતે આચરણ કરે છે, બધી વસ્તુનો જો મારે સ્ટડી કરવો હશે તો એક હ્યુમન બિઈંગ તરીકે મારે મારો સ્ટડી કરવાનો છે. જેટલું હું મારો સ્ટડી કરીશ એટલું જ હું સામેવાળા વ્યક્તિને પણ ઓળખી શકીશ, અને જેટલું હું મારું સ્ટડી કરતો જઈશ અથવા તો કરતી જઈશ એટલું મારું સામેવાળા વ્યક્તિ તરફનો પણ વિશ્વાસ બનતો જશે, કારણ કે મારો મારા તરફનો વિશ્વાસ બનતો જશે. જેમ કે આપણે સ્વયંની વ્યવસ્થાને જોઈ તો એમાં આપણે આપણામાં શું કહીએ, આપણા જીવન પરમાણુમાં ચાલતી જે 10 ક્રિયાઓ છે એની આપણે વાત કરી હતી, બરાબર. તો જેમ જેમ આપણે આગળ થોડાક અધ્યયન અને પઠનમાં વધશું તો આપણને ધ્યાન આવશે કે ભાઈ મારી અંદર જે ઈચ્છાઓ બને છે એનો બેઝ શું છે. તો આપણે જોયું હતું કે ભાઈ ઈચ્છા જે છે એનો બેઝ છે કા માન્યતા છે અને કા નેચરલ એક્સેપ્ટન્સ છે. હવે જ્યારે જ્યારે માન્યતાના આધારે ઈચ્છા બનશે તો એ હંમેશા આપણને મિસગાઈડ જ કરશે. તો આપણે પ્રિય હિત લાભમાં તુલન કરશું અને એ પ્રમાણે જ આપણું આસ્વાદન થશે અને ચયન થશે. તો અલ્ટિમેટલી આપણે ઇન્દ્રિયોથી અથવા તો શરીરથી સુખી થવાના પ્રયત્ન કરશું. તો ફરીથી આપણે વારે વારે એ ભ્રમમાં જ ફસાતા જશું અને ફરીથી આપણે એ જ વસ્તુ એ જ કાર્ય કરવામાં આપણે રચ્યા પચ્યા રહેશું, બરાબર. પણ જ્યારે મારું ધીમે ધીમે ધ્યાન જાય છે કે નહીં આનાથી કંઈક અલગ મીન્સ મારી યાત્રા હોવી જોઈએ, તો આપણે આ સમજની યાત્રામાં હવે આગળ વધીએ છીએ અને આપણે જેમ જેમ આ વસ્તુને સમજતા જઈએ છીએ તો મને ખ્યાલ આવે છે કે મારી ઈચ્છા કેવી રીતે બની,
મારા વિચાર કેવી રીતે બન્યા, અને હવે મેં કોઈ પણ વસ્તુનું સિલેક્શન અને ટેસ્ટિંગ કર્યું તો એ કેવી રીતે કર્યું. તો હું જેમ મારી જાતનું સ્ટડી કરીશ તો મારા પ્રત્યેનો મને વિશ્વાસ ક્લિયર થાય છે, અથવા તો મારો જે વિશ્વાસ છે એ મને દેખાય છે કે મારો વિશ્વાસ કેવી રીતે આવ્યો. તો હવે હું મારા વિચારોને પકડી શકું છું કે આ વિચાર બરાબર છે, આ વિચાર બરાબર નથી. અત્યાર સુધી કેવું હતું કે વિચારો આવે ને જાય, આપણું ક્યાંય ધ્યાન નતું જતું કે આવી રીતે વિચારોનો કોઈ ફ્લો છે કે નહીં, કે ક્યાંથી આવે છે, કેવી રીતે આવે છે. બરાબર. તો હવે ધીમે ધીમે આપણું ધ્યાન જે છે એ વિચારો ઉપર જવાનું શરૂ થશે. તો આપણે એને પકડી પણ શકશું કે આ વિચાર બરાબર છે, આ વિચાર ખોટો છે, આ ઈચ્છા મારી બરાબર છે, આ ઈચ્છા જે છે એ ક્યાંક મારી માન્યતાથી ભરેલી ઈચ્છા છે. બરાબર. તો આ ફ્લો ને પણ હવે આપણે પકડી શકશું. તો હું જેમ જેમ આ બધી વસ્તુને પકડી શકું છું એમ મારો પોતાના તરફનો વિશ્વાસ વધતો જાય છે. તો હું મારી જાતને ઓળખવાનું શરૂ કરું છું. મારું, આપણે જેને કહેવાય કે ભાઈ મારું જે ચિત્ત છે, મારી જે વૃત્તિ છે, મારું જે મન છે એ હવે મારા નિયંત્રણમાં આવતું છે. બરાબર. હવે હું એવી જ ઈચ્છાઓ કરીશ જે સર્વશુભના અર્થમાં હશે, અથવા તો મારા માટે પણ હિતકારી છે અને બીજા માટે પણ હિતકારી છે, એવી જ ઈચ્છાઓ મારામાં આવશે, એવા જ વિચાર મારામાં આવશે. આ વસ્તુ આપણે કરી શકશું એટલે આપણો વિશ્વાસ પૂરો થયો. તો હવે હું સામેવાળી વ્યક્તિને પણ સમજી શકીશ કે હવે એનો જે વિશ્વાસ છે એ કેવી રીતે પૂરો કરી શકશે, અથવા તો એના જે વિચારો ચાલે છે એને હું મારામાં ઓબ્ઝર્વ કરી શકીશ કે એને શું કામ આવી રીતે વિચાર્યું હશે. કારણ કે એના જે ઈચ્છા હતી ક્યાંથી આવેલી હતી એ હવે મને મારો સ્ટડી પૂરો થઈ ગયો છે એટલે હું જોઈ શકું છું કે એના જે ભ્રમિત ઈચ્છાઓ છે એના કારણે એ આવા વિચાર કરે છે, એના કારણે એનું જે વ્યવહાર છે એ આવો છે. બરાબર. તો આને કીધો છે વિશ્વાસ. તો વિશ્વાસ અલ્ટિમેટલી જેને આધાર મૂલ્ય કીધું છે તો એનો મતલબ જ એટલો છે કે જે વસ્તુ જેવી છે એવી એઝ ઇટ ઇઝ જ્યારે હું એને જોઉં છું ત્યારે મારો એના માટેનો વિશ્વાસ પૂરો થાય છે. પણ એનાથી કંઈક અલગ હું એને જયારે જોઈ લઉં છું, બરાબર, ત્યારે એ જે છે એ ભ્રમ છે. તો પછી આપણે જે શબ્દો બોલતા હોઈએ છીએ કે ભાઈ આનો વિશ્વાસ કરાય, આનો વિશ્વાસ ન કરાય, આમાં મને બિલકુલ વિશ્વાસ નથી, અથવા તો આ વ્યક્તિ બિલકુલ વિશ્વાસને લાયક નથી, આ બધી વસ્તુઓ ક્યારે આવે તો અલ્ટિમેટલી મને જે સ્પષ્ટતા આટલું પઠન અથવા તો અધ્યયનથી થયું તો મને એ વસ્તુ એક દેખાણી કે જ્યાં સુધી હું પોતે વિશ્વાસથી ભરેલી નથી ત્યાં સુધી હું સામાવાળી વ્યક્તિમાં એ વિશ્વાસને જોઈ જ નથી શકતી. ત્યારે આપણે જે અત્યાર સુધી પ્રયત્ન કરતા હતા એ શું હતો, સામેવાળો વ્યક્તિ મારા ઉપર કેટલો વિશ્વાસ કરે છે એને પ્રાધાન્ય આપણે અત્યાર સુધી આપતા હતા. ત્યારે અલ્ટિમેટલી અહીંયા કેવું છે કે અહીંયા એકદમ એ જે બોલ છે એ આપણા પેલામાં આવી જાય છે, આપણા પાર્ટમાં આવી જાય છે કે વિશ્વાસ જે છે એ મારામાં હશે. હું જેટલું સ્પષ્ટતા સાથે જીવતી ગઈશ એટલો જ મને સામેવાળા વ્યક્તિમાં વિશ્વાસ હશે. બરાબર. પછી એ જે વિશ્વાસ જે છે એ ડગાવવાની તાકાત ખાલી મારામાં જ હશે, બીજા વ્યક્તિમાં નહીં હોય, કારણ કે સ્પષ્ટતા સાથે હું જીવતી હોઈશ એટલા માટે. બરાબર. તો ખબર નહીં હું કેટલું પહોંચાડી શકું છું. ફાલ્ગુનીબેન, આમાં તમારે કંઈ એડ કરવું છે? ના દીદી, અત્યારે તો એડ નથી કરવું. ઓકે. તો મને વિશ્વાસ આવી રીતે સમજાયો છે. આ ચોક્કસ આપણે આમાં ક્વેશ્ચન આન્સર પણ કરશું કે ભાઈ હું જેટલી સ્પષ્ટતાથી જીવી શકતી હોઈશ, બરાબર, સંબંધ શું છે, જીવન શું છે, જીવનમાં રહેલી આ ક્રિયાઓ શું છે, એ કેવી રીતે કામ કરે છે, હું કંઈક વિચાર કરું છું તો એના પાછળનો જે સોર્સ છે એ શું છે, આટલી સ્પષ્ટતા, આ બધી સ્પષ્ટતાઓ સાથે જ્યારે હું જીવું છું ત્યારે જે છે હું વિશ્વાસપૂર્ણ છું. એ પહેલા વિશ્વાસપૂર્ણ નથી થવાતું. બરાબર. તો આજ જે વિશ્વાસ જે છે એનું જે શિષ્ટ મૂલ્ય છે, એટલે કે જે એનું જીવવાનું સ્વરૂપ હશે કેવું હશે. ધારો કે મારામાં વિશ્વાસ પૂર્ણતા છે તો મારું બીજા વ્યક્તિ સાથેનો વ્યવહાર કેવો હશે, તો હું કોકને સહકાર આપીશ, સહયોગ આપીશ, કોઈકને પૂરક થઈશ, કોઈકને ઉપયોગી થઈશ. બરાબર. કારણ કે આપણી પાસે એક સૂત્ર છે કે જો જિસકે પાસ હૈ વો ઉસકો બાંટેગા હી. તો આજ મારામાં એ વિશ્વાસ પૂર્ણતા છે ત્યારે જ હું બીજા માણસ સાથે આ પ્રકારે જીવી શકીશ. એ પહેલા હું ક્યારેય ન જીવી શકું. બરાબર. કારણ કે મને પણ સામેવાળી વ્યક્તિના જેને કહીએ આપણે કે જે દોષ અથવા તો એને જે મેં જજ કરવાનું એક પેલો ક્રાઇટેરિયા બનાવી લીધેલો એ હંમેશા મારી સામે રહેશે. તો આ જે બધા મેં મૂલ્યો લખ્યા, સહકાર છે, સહયોગ છે, પૂરકતા છે, ઉપયોગિતા છે, એ ક્યારેય મારામાં ન આવી શકે, કારણ કે મારામાં એ વિશ્વાસ પૂર્ણતા નથી. બરાબર. તો હું જ્યારે વિશ્વાસથી ભરેલી હોઈશ, મીન્સ એટલી સ્પષ્ટતા સાથે હું મારી જાતને ઓળખતી હોઈશ, ત્યારે જ હું બીજા વ્યક્તિઓ સાથે
આ મૂલ્યો સાથે જીવી શકીશ, એ પહેલા હું ક્યારેય ના જીવી શકું. બરાબર. જેમ કે આપણને ઓબ્ઝર્વ કરીએ કે આપણે કોઈને ક્યાંક આ બધા મૂલ્યો સાથે જીવતા હોઈએ, કોઈકને સહકાર આપીએ છીએ, સહયોગ કરીએ છીએ, પૂરક થઈએ છીએ, ઉપયોગી થઈએ છીએ, બરાબર. તો ત્યારે આપણા અંદર ચાલતી જે ક્રિયાઓ છે એને ક્યારેક આપણે ઓબ્ઝર્વ કરવાનો ટ્રાય કરીએ. બરાબર. તો આપણે એને આપણી જાતમાં જ જોવાનો પ્રયત્ન કરીએ કે હું ક્યારે કોઈકને સહકાર કરું છું. તો એ વ્યક્તિ માટે થઈને, એ સિચ્યુએશન માટે થઈને કોઈક સ્પષ્ટતા મારામાં બનેલી છે. બરાબર. હું એ વિશ્વાસથી પૂર્ણ છું ત્યારે જ હું બીજાને સહકાર કરું છું, એ પહેલા હું નથી કરતો અથવા નથી કરતી. આવું બને છે કે નહીં? કારણ કે વિશ્વાસને સમજવા માટે થઈને આપણે આપણામાં જ, હું જે પણ કંઈ બોલું છું એને આપણે આપણામાં જ ઓબ્ઝર્વ કરવાનું છે કે હું કોઈકને ઉપયોગી થઉં છું, પૂરક થઉં છું, સહયોગી થઉં છું, અથવા તો કોઈકને હું એમ કહું કે ચલો હું તમને કરી દઈશ. બરાબર. તો જો હું એ વસ્તુ અથવા તો એ સ્કિલ અથવા તો એ સમજણ સાથે જ્યારે હું પરિપૂર્ણ નહીં હોઉં, તો હું આજે સહકાર કહું છું, સહયોગ કહું છું, પૂરકતા કહું છું, ઉપયોગીતા કહું છું, એ થશે જ નહીં. આવું બને કે નહીં? આપણે જોઈ શકીએ છીએ આમાં. રોનકભાઈ, રીનાબેન, પ્રીતિબેન, દીપકભાઈ, હું પહોંચાડી શકું છું જે આપણે વાત કરીએ છીએ વિશ્વાસ માટેની? સહયોગ અને સહકારમાં શું ફરક છે? સહયોગ અને સહકાર દીપકભાઈ, આપણું મ્યુટ કરી દો તો અવાજ બરાબર સંભળાશે. જી, હલો, હવે આવે છે અવાજ? હા. એક્ઝેક્ટલી જે એનો મિનિંગ છે એને આપણે અત્યારે એ પેલા ફોર્મમાં લઈ શકીએ કે સહયોગી જે છે, આપણે જે માણસના જે ડાયમેન્શન છે ને એને જોઈએ ને, તો એક માણસ સાથે વ્યવહાર કરશે અને એક જે છે એનો શું કહેવાય, બાકીની માનવેતર પ્રકૃતિ સાથે કાર્ય કરશે. બરાબર. તો જ્યારે એ પ્રકૃતિ સાથે કાર્ય કરે છે અથવા તો જે ઉત્પાદનના કાર્યમાં છે ત્યાં સહયોગી થાય છે, ઉત્પાદનને લઈને એની સાથે, કોઈ પણ વ્યક્તિ સાથે. બરાબર. અને સહકાર જે છે એને મીન્સ એની સમજણની જે યાત્રા છે એમાં એને ઉપયોગી થાય છે, એની સમજ પૂરી કરવાના અર્થમાં. બરાબર. અને એ બે વાયસા વર્ષા પણ મીન્સ યુઝ થતા બે શબ્દો છે. પણ પર્ટિક્યુલરલી જે માણસના જે જીવવાના 4 ડાયમેન્શન જે છે કે વ્યક્તિ સાથે વ્યવહાર કરશે અને પ્રકૃતિ સાથે કાર્ય કરશે, તો એવી રીતે આ સહકાર અને સહયોગને અહીંયા બતાવેલા છે. કારણ કે અહીંયા છે ને આપણે એક વસ્તુ જોઈએ ને, તો આ જીવન વિદ્યાનું જે કન્ટેન્ટ છે ને એમાં શું કહેવાય, પિન પોઈન્ટેડ બધી વસ્તુને આપણે શબ્દોના રૂપમાં આપેલી છે કે ભાઈ જેમ કે માણસ સાથે થશે એને જ વ્યવહાર કીધો છે, એ સિવાય પ્રકૃતિ સાથે કંઈ પણ થશે એને વ્યવહાર નથી કીધો, એને કાર્ય જ કીધું છે. તો મને એમ લાગે છે કે એ પણ આપણું ધીમે ધીમે ધ્યાન જશે અને ધીમે ધીમે એ શબ્દો પણ આપણામાં મીન્સ સ્થિર થતા જશે કે ભાઈ આ જગ્યાએ જે કાર્ય શબ્દ વપરાણો છે એનો મતલબ જ એટલો છે કે એમાં માનવને બાકાત રાખવાનો છે, બાકી ત્રણેય અવસ્થાની વાત છે. જ્યારે વ્યવહારની વાત કરવામાં આવશે તો એમાં માણસ જ હશે, બાકીની 3 અવસ્થા નહીં હોય. બરાબર. તો અહીંયા જે પણ બધા શબ્દો મીન્સ આપણા અધ્યયન પઠન જેમ જેમ આપણું આગળ વધશે ને, તો એ જે સ્પષ્ટતા જે છે એ આપણી બનતી જશે અને એનાથી આપણને ખ્યાલ આવશે કે દરેક શબ્દની પરિભાષામાં જ્યારે આપણે જશું ને ત્યારે એ સ્પષ્ટતા આપણી વધારે બને છે. પર્ટિક્યુલર આ જે શબ્દ છે એ ક્યાં શેના માટે ઉપયોગમાં લેવાયો છે. હા દીપકભાઈ, હું જવાબ આપી શકી? હાજી, હાજી. તો એનાથી આગળની એક મેં વાક્ય આપ્યું હતું કે વ્યવસ્થામાં સમજ અને સમાધાનની અભિવ્યક્તિ અને સંપ્રેષણા, એને કીધો છે વિશ્વાસ. બરાબર. તો આપણે જે શરૂઆત કરી હતી કે ભાઈ માણસની જે સુખની શોધ છે, તો સુખ એટલે શું? તો આપણે
સમજ્યા હતા કે ભાઈ સ્વીકૃતિ બરાબર સુખ, તો સ્વીકૃતિ શેની હશે? તો હંમેશા વ્યવસ્થાની જ સ્વીકૃતિ હશે. બરાબર. તો એ વ્યવસ્થાને આપણે સમજવાના ભાગરૂપે અત્યારે પરિવારમાં વ્યવસ્થાને સમજીએ છીએ. તો એ જ પાંચે પાંચ લેવલે અને 4 અવસ્થાની જે વ્યવસ્થા છે, એટલે માણસના જીવવાની 5 સ્થિતિ, એટલે કે સ્વયંમાં વ્યવસ્થા, પરિવારમાં વ્યવસ્થા, સમાજમાં વ્યવસ્થા, રાષ્ટ્રમાં વ્યવસ્થા અને આંતરરાષ્ટ્રમાં વ્યવસ્થા. આ 5 સ્થિતિ જે છે એ માણસની જીવવાની સ્થિતિઓ છે. બરાબર. તો આ પાંચે પાંચ જગ્યાએ મને વ્યવસ્થાની સમજ પૂરી થાય. પછી સાથે સાથે જે 4 અવસ્થા છે, એટલે માણસ સિવાયની જે 3 અવસ્થાઓ છે, પદાર્થ અવસ્થા, પ્રાણ અવસ્થા અને જીવાવસ્થા, એમાં જે વ્યવસ્થા છે એ બધાની જે સમજ પૂરી થશે એનાથી જ મારામાં સમાધાન આવશે. બરાબર. તો આ જે સમજ મારામાં આવી એનાથી મારું એક જીવવાનું અથવા તો મારું એક નિશ્ચિત આચરણ સાથે જીવવાનું શરૂ થશે, જેને કીધી છે અભિવ્યક્તિ. બરાબર. તો અહીંયા અભિવ્યક્તિ જે શબ્દ છે એને પણ એવી જ રીતે લીધો છે કે ભાઈ જે માણસ સમજપૂર્ણ હશે, એનું જે આચરણ હશે એ એટલા વિશ્વાસથી ભરપૂર હશે, અથવા તો બીજો વ્યક્તિ એના ઉપર એ વિશ્વાસથી જીવતો હશે, નિશ્ચિત આચરણથી જીવતો જે વ્યક્તિ હશે એ આવો હશે અથવા તો આવો હોવો જોઈએ. એ જે આપણે ઉદાહરણની પણ વાત કરતા હતા, તો એને કીધું છે અભિવ્યક્તિ. બરાબર. અને સંપ્રેષણા એટલે કે મારામાં જે આ વિશ્વાસની પૂર્તિ થઈ તો હું બીજા વ્યક્તિ સુધી કેવી રીતે પહોંચાડી શકું? એક મોટા સમૂહ સુધી જ્યારે હું પહોંચાડું છું ત્યારે એને આપણે કહી દી છે સંપ્રેષણા. તો જ્યાં સુધી મારામાં કોઈ વસ્તુની સ્પષ્ટતા નથી ત્યાં સુધી હું બીજા કોઈને કંઈ આ વસ્તુ આપી નથી શકતી. બરાબર. તો જ્યાં સુધી વિશ્વાસ પૂર્ણતા મારામાં નહીં આવે ત્યાં સુધી હું બીજા વ્યક્તિ સુધી વિશ્વાસ જે છે એને હું પહોંચાડી નહીં શકું. બરાબર. તો આ અહીંયા એટલી જ અહીંયા વાત કરી છે. ત્યાર પછી મેં આ વાત કરી હતી કે ભાઈ વિશ્વાસને આપણે હવે બહુ શું કહેવાય એનું જે છે એ પાર્ટમાં જોવાની હવે ટ્રાય કરીએ. તો વિશ્વાસ જે છે એ 2 પ્રકારનો છે. એક જે છે એ સ્કિલ લેવલનો વિશ્વાસ છે. બરાબર. તો જ્યારે પ્રકૃતિ સાથે કાર્ય આપણે કરશું, બરાબર, માણસનું જે જીવવાનું છે એમાં એક જે છે એ માણસ સાથેનો વ્યવહાર છે અને પ્રકૃતિ સાથે કાર્ય છે. બરાબર. તો આ જે વિશ્વાસ જે છે એને દરેક સંબંધમાં જોશે. તો આપણે જે નૈસર્ગિક 3 સંબંધ જોયા એમાં પણ વિશ્વાસ આધાર મૂલ્ય છે, અને જીવવામાં એટલે કે માનવ સાથેનો જે સંબંધ છે એમાં પણ આધાર મૂલ્ય વિશ્વાસ જ છે. તો જ્યારે પણ આપણે પ્રકૃતિ સાથે કાર્ય કરશું ત્યારે જે છે એ આ સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ આવશે. બરાબર. કારણ કે પ્રકૃતિમાં રહેલી જે પણ રચનાઓ છે અથવા તો પ્રકૃતિની જે પણ સંપત્તિ છે એના ઉપર જ્યારે આપણે કામ કરશું ત્યારે જે વિશ્વાસ આપણો વધશે એક સ્કિલનો વિશ્વાસ છે. અને બીજો જે છે જીવવા માટેનો વિશ્વાસ છે. એક ઉદાહરણ આપણે લઈએ કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, એ હમણાં જ લગભગ 3-4 તો નહીં, લગભગ વધારે વર્ષ થઈ ગયા, કોઈ એક IAS ઓફિસરે પોતાની જાતે જ પોતાના ઘરમાં એને પોતાની જાતને ગોળી મારી અને એ મરી ગયો. અને એને નોટ લખી હતી કે ભાઈ મારી પતિ અને પત્ની અને મારી માં બેયને હું ખૂબ પ્રેમ કરું છું અને હું ઈચ્છું છું કે એ લોકો મારી સાથે એવી જ રીતે જીવે, પણ હું એ બેયના જે ડિસ્પ્યુટ છે એને હેન્ડલ નથી કરી શકતો એટલે હું સુસાઇડ કરું છું. બરાબર. આવો બનાવ બન્યો તો દિલ્હી સાઈડ જ ક્યાંક એક એરિયામાં, અને એની આખી નોટ ને એ બધું ન્યૂઝપેપરમાં પણ આવ્યું હતું. બરાબર. તો આ ઉદાહરણ હું એટલા માટે આપું છું કે ત્યાં આપણને ખ્યાલ આવે કે ભાઈ એનો સ્કિલ પ્રત્યેનો અથવા તો એનું જે નોલેજ હતું એમાં એ હાઈએસ્ટ લેવલ ઉપર હતો. બરાબર. એ વ્યક્તિ IAS ઓફિસર કે એનથી જે હાયર ડિગ્રી કંઈ આવતી હોય તો ત્યાં સુધીની પોસ્ટમાં હતો. તો પ્રોફેશનલી એ એટલો સફળ માણસ હતો. બરાબર. તો એને જે સુસાઇડ કર્યું અને એની જે નોટ હતી એમાં લખેલું હતું, તો એનાથી આપણને ખ્યાલ આવે છે કે જે સંબંધોમાં જે અવિશ્વાસની વાત છે એને ક્યાંક હેન્ડલ ન કરી શકે. તો આ બે સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ અને જીવવાનો જે વિશ્વાસ છે, આ બે વચ્ચેનું જે બેલેન્સ હોવું જોઈએ એ જ્યારે માણસમાં આવે છે ત્યારે જ એ એક શું કહેવાય, જેને કહેવાય ને કે સફળ જીવન જીવી શકે છે. એ પેલા એ ક્યારેય ન જીવી શકે. જેમ કે આપણે આપણી જે લાઈફને ઓબ્ઝર્વ કરીએ તો આપણને ખ્યાલ આવશે કે ભાઈ પ્રોફેશનલી આપણે જે જગ્યાએ જે ફિલ્ડમાં કામ કરીએ છીએ ત્યાં આપણું ખૂબ માન સન્માન હશે અને આપણા સ્કિલના એટલા જ વખાણ થતા હશે, પણ આપણી પર્સનલ લાઈફ જોશું અને એને જો આપણે પ્રામાણિકતાપૂર્વક
એને નિરીક્ષણ પૂર્વક આપણે એને પેલી એનાલિસિસ કરશું તો આપણને ખ્યાલ આવશે કે ત્યાં ક્યાંક આપણે ઓછા પડીએ, ટૂંકા પડીએ છીએ. આપણી પ્રોફેશનલ સ્કિલ અથવા તો જે આપણી સમજદારી જે આપણા પ્રોફેશનમાં છે એ આપણા જીવવામાં નથી દેખાતી, આપણા સંબંધોમાં આપણને નથી દેખાતી. બરાબર, તો આ બે જે વિશ્વાસ જે છે એ બે અલગ પ્રકારના છે. પહેલા તો એ આપણને ક્લિયર થાય કે આપણો પ્રોફેશનલ અથવા તો સ્કિલ પ્રત્યેનો જે વિશ્વાસ છે એનાથી મારો જીવવાનો વિશ્વાસ નહીં આવી જાય. બરાબર, હું પ્રોફેશનમાં કંઈક એવા હાયર પોસ્ટ ઉપર અથવા તો એવી જગ્યાએ પહોંચી જાઉં કે કોઈ મને ત્યાં માત ના આપી શકે, પણ બની શકે કે મારી પર્સનલ લાઈફ એટલી જ ડિસ્ટર્બ હોય. અને એના હમણાં આપણે આજ સમયમાં ખૂબ બધા ઉદાહરણો જોયા છે. બરાબર, ન્યૂઝપેપરમાં એવા મોટા મોટા માણસોના ડિવોર્સ અને એમના જે ફેમિલી ડિસ્પ્યુટ ને એના બધા ઘણી બધી ચર્ચાઓ આપણે સાંભળી. તો પ્રોફેશનલ લાઈફ તો એ લોકોની એટલી જ સરસ અને એટલી જ પહેલી હતી. બરાબર, તો પછી જે આ ડિસ્પ્યુટ હતા એ ક્યાંના હતા? તો આ ઉદાહરણો ઉપરથી આપણે આ વસ્તુને ડિસ્ટિંગ્વિશ કરી શકીએ કે એક જે છે એ સ્કિલનો વિશ્વાસ છે અને એક જે છે એ જીવવાનો વિશ્વાસ છે. અને બે વિશ્વાસ અલગ અલગ છે, એટલે બે માટેના પ્રયત્નો પણ અલગ અલગ હશે. બરાબર, તો કોઈ એક વિશ્વાસથી બીજો વિશ્વાસ જીતી શકાશે એવું નહીં બને ક્યારે. તો એ જ વસ્તુને આપણે આગળ વધીએ કે સમજવું, જીવવું અને સમજાવવું આ જે છે એ જીવવા પ્રત્યેનો વિશ્વાસ છે. બરાબર, અને શીખવું, કરવું અને શીખવાડવું આ જે છે એ સ્કિલનો વિશ્વાસ છે. બરાબર, તો આ મને લાગે છે આપણે જે પરિચય શિબિર આપણે કરીએ છીએ ત્યારે સોમભાઈ આપણી સામે રાખે જ છે, સમજના જીના સમજાના, શીખના કરના શીખાના. બરાબર, તો આ 6 જગ્યાએ આપણો વિશ્વાસ દેખાય છે. બરાબર, તો સ્કિલના લેવલે આપણે આપણી જાતને જોઈએ ને તો આપણને ખ્યાલ આવે છે કે જે વસ્તુ મારે કોઈને શીખવાડવી છે તો એ પહેલા મને આવડવી જોશે. અને બરાબર, એમાં મારી માસ્ટરી હશે ત્યારે હું બીજાને શીખવાડી શકીશ, એ પહેલા નહીં શીખવાડી શકું. બરાબર, કોઈને મારે તરતા શીખવાડવું છે તો પહેલા મારે શીખવું પડશે તરવાનું, પછી મારે તરીને જોવું પડશે કે મને આવડે છે કે નહીં, અને પછી જ હું કોઈકને શીખવાડી શકીશ. બરાબર, તો સ્કિલના લેવલે જે વિશ્વાસ છે એના માટે થઈને આપણે શ્યોર છીએ, કારણ કે એ આપણને મીન્સ એટલું બધું ઇઝીલી થ્રુ પ્રેક્ટિકલ આપણે એ વસ્તુ કરી શકીએ છીએ. તો એ જ વસ્તુને હવે આપણે અપ્લાય કરવાની છે જીવવાના વિશ્વાસ. બરાબર, તો પહેલા મારી આ બધી વસ્તુને સમજવી પડશે. તેને સમજવાની છે તો ફરીથી જેટલી પણ વ્યવસ્થાઓ છે એને સમજવાની છે. બરાબર, તો એ વ્યવસ્થાને હું સમજીશ ત્યાર પછી એ જે વ્યવસ્થાને હું સમજ્યો છું એ પ્રમાણે મારું જીવવાનું શરૂ થશે. બરાબર, ત્યારે જ હું ત્રીજા સ્ટેપ ઉપર પહોંચીશ કે હું બીજાને પણ સમજાવી શકીશ કે આવી રીતે જીવવાનું છે. બરાબર, તો આ બે જે વિશ્વાસ છે એ એકદમ અલગ છે. અને બેયના મીન્સ મેળવવાના અથવા તો જે પ્રયત્નો છે એ પણ અલગ અલગ છે. બરાબર, તો સ્કિલનો જે વિશ્વાસ જે છે એ પ્રેક્ટિસથી આવશે, વારંવાર કરીને આવશે. તો આપણે એક પહેલા મુદ્દા ઉપર ચર્ચા ત્યાં પણ પરિચય શિબિરમાં તમારે થઈ જ હશે કે ભાઈ ક્યાં હમ ગલતીઓ સે સીખતે હૈ. બરાબર, તો એ જે આપણા ડે ટુ ડે લાઈફમાં બનેલું એક સેન્ટેન્સ છે કે ભાઈ આપણે ભૂલો કરીને શીખીએ છીએ. બરાબર, તો એ અહીંયા આપણને ક્લિયર થાય છે કે ભૂલો કરીને જે શીખીએ છીએ એ ક્યાં પ્રૂવ થશે? તો એ જે આ સ્કિલ પ્રત્યેનો જે વિશ્વાસ જે છે અથવા તો સ્કિલનો જે વિશ્વાસ છે ત્યાં ભૂલો કરીને, કારણ કે એમાં વારે વારે પ્રેક્ટિકલ કરવાના છે અને વારે વારે જ્યારે એકનું એક રિઝલ્ટ આવશે ત્યારે આપણે એમાં પરફેક્ટ થશું. તો ત્યાં જેટલી ભૂલો કરશું એનાથી ભૂલને સુધારવાનો ચાન્સ આપણને મળે છે કે હજી કંઈક બેટર કરવાનું છે, હજી કંઈક બેટર કરવાનું છે. પણ જ્યારે જીવવાનો વિશ્વાસ છે એમાં ભૂલો કરીને નહીં શીખીએ. બરાબર, જો ભૂલો કરીને આપણે શીખતા હોત તો આપણા પૂર્વજોના અથવા તો આપણા વડીલોના જે સંબંધો છે એના કરતા અત્યારના આપણા સંબંધો બેટર હોવા જોઈતા હતા. બરાબર, કારણ કે એ લોકોએ જે ભૂલો કરી એ જ ભૂલો, અને એનાથી કદાચ મોટી મોટી ભૂલો તો અત્યારે આપણે અને પછી આપણા પછીની જનરેશન તો એનાથી પણ મોટી ભૂલો કરવા માટે અત્યારે તૈયાર છે. બરાબર, તો સ્કિલના લેવલે જે વિશ્વાસ છે ત્યાં એ ભૂલોથી ચોક્કસ શીખી શકાય છે, કારણ કે રિઝલ્ટ જે આપણે જોઈએ છીએ એક્ઝેક્ટ નથી આવતું, એટલા માટે થઈને ત્યાં આપણે આવી રીતે ચાલીએ છીએ. પણ સંબંધોમાં જ્યારે આપણે વિશ્વાસની વાત કરીએ છીએ ત્યારે એક રેફરન્સ પોઈન્ટ સાથે આપણે ચાલવું પડશે. બરાબર, તો આ રેફરન્સ પોઈન્ટ એટલે શું? તો કે ભાઈ આ જે વ્યવસ્થાની જે સમજની વાત છે
તો જે સ્વયંમાં વ્યવસ્થા અને પરિવારમાં વ્યવસ્થા, તો પરિવારમાં વ્યવસ્થાનું જે સ્વરૂપ છે એ મારો રેફરન્સ પોઈન્ટ હશે. એમાં મારે સંબંધને સમજવાનો છે, એમાં મૂલ્યોને સમજવાના છે, અને એમાં સંબંધપૂર્વક મૂલ્ય નિર્વાહ સાથે જ્યારે જીવતો પરિવાર હશે એ કેવો હશે, તો એનું સ્પષ્ટ અનુમાન અહીંયા આપેલું છે. તો એ રેફરન્સ સાથે જ્યારે હું જીવવાનું શરૂ કરીશ ત્યારે જે છે એ મારો જીવવા માટેનો જે વિશ્વાસ છે એ પૂરો થશે. એટલે એ હંમેશા રાઈટ અન્ડરસ્ટેન્ડિંગ થી જ પૂરો થશે, પહેલા નહીં થાય. બરાબર. તો આ બે વસ્તુને આપણે કેટલી અલગ કરી શકીએ છીએ, તમે આપણે બધા શેર પણ કરી શકીએ અને તમે લોકો અહીંયા રાખી પણ શકો. બરાબર. અને અહીંયા જેમ મેં લખ્યું છે કે નિશ્ચિત આચરણથી જ વિશ્વાસ જે છે દ્રઢ થાય છે. બરાબર. તો આજે હું એમ કહું કે ભાઈ ચલો મેં આ સમજણની યાત્રા શરૂ કરી દીધી છે અને હવે આજ મને વિશ્વાસ સમજાઈ ગયો, અહીંયા આપણે જેટલી પણ ચર્ચા કરીએ, અને કાલથી મારું જીવવાનું એ પ્રમાણે હશે, તો હવે મારા પરિવારના બાકીના સભ્યો છે એના ઉપર હું પણ વિશ્વાસ કરી શકીશ, એ પણ મારા ઉપર વિશ્વાસ કરી શકે. બરાબર. તો એવું નહીં બને, કારણ કે આ જે છે એ આખી ક્રમિક પ્રક્રિયા છે. બરાબર. તો જેમ જેમ મારામાં વિશ્વાસ દ્રઢ થતો જશે, એટલે કે મારી જે સમજની યાત્રા છે જેટલી જેટલી પૂરી થતી જશે, એટલું એટલું જે મારું જે આચરણ જે છે એ નિશ્ચિત થતું જશે. બરાબર. અને નિશ્ચિત આચરણ રીતે ઘણા સમય સુધી મીન્સ બીજા વ્યક્તિઓ દ્વારા, પરિવારના અન્ય સભ્યો દ્વારા આપણું ઓબ્ઝર્વ કરવામાં આવશે, અને પછી એમને ખ્યાલ આવશે કે ઓકે હવે આનામાં મીન્સ આ જે આચરણ છે એમાં ક્યાંય ભૂલચૂક નથી થતી, અથવા તો એનું હવે જીવવાનું છે એ આપણને વ્યવસ્થિત લાગે છે. ત્યારે જ આ જે વિશ્વાસ જે છે એ બનવાનું શરૂ થશે. બરાબર. તો આપણે ઘણી વખત વિચારતા હોઈએ છીએ કે ભાઈ આજે આપણે પરિચય શિબિર કરીને ગયા ને ઘરે જઈને આપણે વાતો કરી, અથવા તો પતિ પત્ની બંને ગયા હતા, તો હવે આજ પત્ની સમજાય જ જવું જોઈએ કે હવે તો આમ જ જીવવાનું છે, અથવા તો પત્ની એવો આગ્રહ રાખે કે હવે તો પતિને સમજાય જ જવું જોઈએ કે એને તો આમ જ જીવવાનું છે, ભૈયાએ કીધું જ ત્યારે. બરાબર. તો એવું નહીં બને. આ જે છે એ એક આખો ક્રમ છે. બરાબર. અને એ ક્રમ એવી રીતે છે કે ભાઈ જેટલી મારી પોતાની તીવ્રતા બનશે અને મારી પોતાની જેટલી તીવ્રતા બનશે કે ભાઈ આ વ્યવસ્થા જલ્દી સમજુ અને આ જે વિશ્વાસ છે એનાથી હું પરિપૂર્ણ થાવ પહેલા, તો હું જે છે નિશ્ચિત આચરણથી જીવી શકું. તો એ જ્યાં સુધી મારી પોતાની તીવ્રતા નથી બનતી ત્યાં સુધી આ કામ આગળ નથી વધવાનું. બરાબર. તો એક પરિચય શિબિર કે પછી આપણે યુટ્યુબ ઉપર એ ઘણી બધી જોઈ લેશું તો પણ નહીં, પણ જેટલી પણ અહીંથી વાત થાય છે, બરાબર, એવી એને પોતાની લાઈફ સાથે જોડીને જ્યારે જીવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, અને જીવવાના પ્રયત્નમાં જ્યારે પણ આપણે અટકશું ત્યારે ફરીથી ક્યાંકથી આપણે ગાઈડન્સ મેળવશું કે ભાઈ અહીંયા હું અટક્યો અથવા તો અટકી, તો હવે શું કરવાનું. જેમ કે હું કહું કે ભાઈ ફાલ્ગુનીબેન પણ એમનું શેર કરશે કે ભાઈ અત્યાર સુધીની જે યાત્રા હતી, તો અધ્યયન પહેલાની જે લાઈફ હતી એને અત્યારની જે લાઈફ છે એની સાથે કમ્પેર કરી જ શકું છું હું પણ, કે ભાઈ મારો સ્વભાવ જે હતો ગુસ્સાવાળો સ્વભાવ, કોઈ વસ્તુને હું ટોલરેટ ન કરી શકું, કોઈ વ્યક્તિની આડીવડી વાત ન સાંભળી શકું, અને કોઈએ મારી સામે કંઈ કહેવાય ન ગમતું એવું વર્તન નહીં કરવાનું, એ ટાઈપનું જે પહેલું હતું એના બદલે આજે એ વસ્તુને હું જોઈ શકું છું કે મેં મારી જાતનો જ્યારે આટલો સ્ટડી કર્યો અથવા તો આમાંથી જેટલી પણ સૂચનાઓ આવી અને સમજવાનો મેં પ્રયત્ન કર્યો, તો મને પણ સમજાણું કે મારું આ બિહેવિયર શું કામ હતું. બરાબર. તો હવે હું સામેવાળી વ્યક્તિને જોઈ શકું છું કે એનું બિહેવિયર એવું શું કામ છે. તો આજે આખા જે છે એ અભ્યાસના મુદ્દાઓ છે. તો આનાથી મીન્સ આપણા સ્વયંનો જે વિશ્વાસ છે દ્રઢ થતો જશે. બરાબર. તો આ થોડાક મુદ્દાઓ હતા, અને જે સૌથી છેલ્લું છે કે ભાઈ વિશ્વાસ જ્યાં છે ત્યાં ભય નથી. આ વસ્તુ તો આપણે ઓબ્ઝર્વ કરીએ જ છીએ અત્યારે ભ્રમિત સ્થિતિમાં પણ. જે જગ્યાએ આપણને વિશ્વાસ છે કે ભાઈ આ વ્યક્તિ અથવા તો આ સંબંધમાં હું કંઈ પણ કરીશ ને તો એનાથી છૂટી જવાનો કે એ વ્યક્તિ નારાજ થવાનું, એવો કોઈ મને ભય રહેતો નથી જ્યાં વિશ્વાસની પૂર્ણતા છે. બરાબર. તો વિશ્વાસ ને સમજવા માટે થઈને હજી આગળ મેં થોડુંક બીજી પણ તૈયારીઓ કરી છે, પણ મને એમ લાગે છે કે આટલા મુદ્દા જે મૂક્યા એમાં કંઈ લાગતું હોય તો આપણે ચોક્કસ ચર્ચા કરીએ. તમારી સામે જે મુદ્દાઓ મૂક્યા છે અને જે ચર્ચા કરી
ફાલ્ગુની add કરો. હા હા મને આજે પેલો મુદ્દો છે ને કે સંબંધ નિર્વાહ નિરંતરતા સહિત મૂલ્ય નિર્વાહ નિરંતરતા એમાં ઉમેરવું છે જી જી કે ચોક્કસ. સંબંધ નિર્વાહની નિરંતરતા ક્યારે થઈ શકે. કે સૌથી પહેલા તો આપણે એ જોયું કે 7 પ્રકારના સંબંધ છે. આપણે માનવ જાતિ સાથેના આપણા સંબંધો જોઈએ ને તો 7 જ પ્રકારના સંબંધ છે. એ પહેલા તો સ્પષ્ટ થઈ જાય છે. હવે કોઈ પણ સંબંધ છે ને એમાં એના નિર્વાહની નિરંતરતા ક્યારે આવે, જ્યારે સંબંધનું પ્રયોજન મને ખ્યાલ આવે. એટલે કે મારા જે માતા પિતાનો જે સંબંધ છે એ સંબંધનું શું પ્રયોજન છે, પતિ પત્ની સંબંધ છે તો એ સંબંધનું શું પ્રયોજન છે. તો એ સંબંધનું પ્રયોજન સમજમાં આવે જ્યારે પછી એના નિર્વાહની નિરંતરતા આવે. અત્યારે આપણે કેવું થાય ભ્રમિત સ્થિતિમાં આપણે અમુક વખતે બહુ સારો નિર્વાહ કરી દઈએ, ભાઈ બહેનો સાથે પણ, માતા પિતા સાથે, પતિ પત્ની સાથે. પછી અમુક વખતે આપણે ગુસ્સામાં હોય કે આપણું ધાર્યું ન થાય ત્યારે એ નિર્વાહની નિરંતરતા નથી રહેતી. એટલે ભ્રમિત અવસ્થામાં જેટલા પણ સંબંધોની નિર્વાહની નિરંતરતા હોય ને એમાં આપણને પોતાની ભરોસો ન હોય કે આમાં મારું જે વર્તન છે ને એ યોગ્ય જ રહેશે, હંમેશા એક સરખું જ રહેશે. અને એનું મૂળ કારણ એ હોય કે મારા જે ભાવ અને વિચાર હોય ને એમાં જ સ્થિરતા ન હોય. તો એ નિર્વાહની નિરંતરતા ત્યારે જ આવે જ્યારે મારા સંબંધનું પ્રયોજનની મારી સમજ હોય અને બીજું મારી યોગ્યતા પણ હોય. કારણ કે સમજણ અને યોગ્યતા એ બે અલગ અલગ મુદ્દા છે. તો ખાલી સમજણથી પણ નહીં થાય, એ યોગ્યતા માટે મારે અભ્યાસ પણ કરવો પડે. ત્યારે એ સંબંધમાં નિર્વાહની નિરંતરતા આવે. અને એની જ્યારે અને એ સંબંધની અંદર જેટલા પણ મૂલ્યોનો નિર્વાહ કરવાનો છે એની મને ખ્યાલ આવે કે આ એક સંબંધ છે, માની લે કે પતિ પત્ની જે સંબંધ છે એની અંદર પતિ પત્ની સંબંધનું પ્રયોજન શું, પછી એની અંદર કયા કયા મૂલ્યોનો નિર્વાહ કરવાનો છે એ મૂલ્યો વિશે સ્પષ્ટતા થાય. ત્યારે આપણને ખબર પડે કે ભાઈ હવે નિરંતરતા આવશે. કારણ કે સંબંધની અંદર એવું થાય કે આપણે શું કરીએ છીએ અત્યારે સંબંધોની અંદર કે વસ્તુઓ આપીને સંબંધને ભરવાનો પ્રયત્ન કરીએ છીએ, ગિફ્ટ આપીને, વસ્તુઓ આપીને. પણ એકચ્યુઅલી તો જે ભાવનું શોષણ થાય છે ને સંબંધમાં એ મેઇન શોષણ છે. એ વસ્તુ આપવાથી નથી થતું. જેમ કે આપણે બાળક ઉપર ગુસ્સે થઈ જઈએ, ક્યારેક મારી પણ દઈએ, પછી એને ભાવતું ભોજન બનાવીએ કે એને કઈ ગિફ્ટ આપીને કોશિશ કરીએ કે આપણું જે વર્તન છે ને એનું ફિલઅપ થઈ જાય એમ. એવું ઘણા બધા સંબંધની અંદર થતું હોય. પેલા આપણે કઈ બોલી દીધું, પછી આપણે કઈ બીજું આપીને કોશિશ કરીએ ખુશ રાખવાની. પણ એકચ્યુઅલી એ જે ભાવ છે, માણસને બીજા માણસ પાસેથી ભાવની અપેક્ષા છે, એ નથી સંતોષાતી તો એ સંબંધનું શોષણ છે. તો ત્યારે શોષણ હોય ને ત્યારે સંબંધ નિર્વાહની નિરંતરતા ન થાય. તો આના માટેના મુદ્દા એ જ છે કે સંબંધનું પ્રયોજન સમજવું, એમાં શું મૂલ્યો રહેલા છે એ સમજવા. હું જે સંબંધમાં છું એટલે કે હું જે ભૂમિકામાં છું, હું માની ભૂમિકામાં છું કે હું પત્નીની ભૂમિકામાં છું, તો એ ભૂમિકામાં સામેવાળાની મારા તરફથી શું અપેક્ષા છે એ હું સમજીને પછી એ પ્રકારે નિર્વાહ કરું તો એની નિરંતરતા થવાની સંભાવના છે. એક મને એ વસ્તુ એડ કરવી હતી. બીજી વસ્તુ મને એડ કરવી હતી કે આજે છે છેલ્લું વાક્ય લખ્યું છે, જ્યાં વિશ્વાસ જ્યાં છે ત્યાં ભય નથી. એ પણ એકદમ પરફેક્ટ છે. અને બીજું એ છે કે જ્યાં જ્યાં અવિશ્વાસ છે ને ત્યાં ત્યાં વિરોધ છે. આપણે આપણા એટલે રૂટીનની અંદર જોઈએ ને, પણ જ્યાં પણ આપણને અવિશ્વાસ જેવું લાગશે ને ત્યાં આપણો વિરોધ થશે જ. અને ત્યાં આપણને ભય પણ લાગશે. એટલે જ્યાં વિશ્વાસ છે ત્યાં પૂરકતા છે. એકબીજાને કેવી રીતે ઉપયોગી થઈ શકીએ, એકબીજાની સાથે મળીને કેવી રીતે કામ કરી શકીએ, એ ભાવના છે. અને જ્યાં અવિશ્વાસ છે ને ત્યાં ભય છે અને ત્યાં વિરોધ છે. બસ દીદી, મને આટલું એડ કરવું હતું. જી રોનકભાઈ કઈ પૂછતા હતા? યસ, મારે આના વિશે કેવું હતું. તમે જે સ્કિલ્સ વિશે જે કીધું ને, તો એમાં મને લાગે છે કે સ્કિલ્સ ઉપરનો આપણે જે છે કહેવાય આપણો વિશ્વાસ, એટલે આપણા શરીરના લેવલનો કહી શકીએ. અને સમજણ વાળો જે કહેવાય એ આપણે જીવનના લેવલનો આપણે વિશ્વાસ કહી શકીએ. બરાબર ને? એ રીતે આપણે કહી શકીએ એમાં. એટલે સ્કિલની અંદર તો તમે કીધું પ્રમાણે બરાબર છે કે આપણે જેટલી પ્રેક્ટિસ કરીશું અને આપણું સ્કિલ વધારીશું, અને એ બી ભૂલ કરીને બી કદાચ શીખી શકીશું, અને આપણો વિશ્વાસ પોતાના ઉપર બી વધશે કે ભાઈ હા, હું બરાબર આને કરી શકીશ. જયારે સમજણની દરે આપણે એ નહીં કરી શકીએ કે તમે એમ કીધું પ્રમાણે ભૂલ કરીને બી એમાં આપણે ના કરી શકીએ. એમાં બરાબર સમજવું જ પડશે અને સમજીને પછી આપણે એને
એ પ્રમાણે કદાચ આપણે જીવવું પડશે અને પછી આપણે કોકને કરી શકીશું. અત્યારે કદાચ તમે જેટલી સરળતાથી જે આ બોલી શકો છો, આપણો મધ્ય દર્શનની જી. જે લેંગ્વેજ છે એ હજી હું અત્યારે સાંભળી જ રહ્યો છું, ખાલી હજી મારા હમ. સમજણમાં નથી આવી બરાબર. એટલે મારે જો એને બોલવું હોય તો હું એ વર્ડિંગમાં બી નથી બોલી શકતો. એ મને જી. દેખાઈ રહ્યું છે. એટલે એ મને દેખાય છે આમાં. એટલે જેટલું આમાં રહીશ અને જેટલું સમજીશ અને પછી મારા બોલવામાં બી આવશે, અને બોલવામાં આવશે પછી હું એને મારા આચરણમાં બી લાવી શકીશ એને. એ મને જી. દેખાઈ રહ્યું છે. રાઈટ. હા, એમાં થોડીક તમે જે બોલ્યા ને એમાં પ્રોસેસ ખાલી એટલી અલગ છે કે જેટલું સમજાઈ જશે ને એટલું બોલવાનું આવી જશે. બરાબર ને? એટલે શબ્દો કદાચ કોઈ પણ હશે, તમે જેમ કહો છો એમ કે ભાઈ ચલો અહીંયા તો અમે અમુક આપણા પેલાના શબ્દો અમે યુઝ કરીએ છીએ, પણ તમે એક વસ્તુ જો આપણે બધા પોતાનામાં એક વસ્તુ ઓબ્ઝર્વ કરી જ શકીએ કે જેમ કે આપણે ક્યારેક આપણે કોઈક એવી કોમ્પિટિશનમાં આપણે પાર્ટિસિપેટ કર્યું હશે કે જ્યાં આપણે બોલવાનું હશે, તો એ જે કન્સેપ્ટ છે ને એ કન્સેપ્ટને જો હું બરાબર સમજી ગઈ છું ને, મીન્સ મારી લાઈફ સાથે એને મીન્સ ક્યાં હું કનેક્ટ કરીને એને જોઈ શકું છું, એવી રીતે જો એ વસ્તુને હું સમજી રહીશ ને, તો હું મારું જે બોલવાનું છે ને એ એટલું જ વિશ્વાસથી ભરપૂર હશે. એમાં મને કોઈ પણ ડિબેટ થતી હશે ને તો હું એને બહુ વ્યવસ્થિત આન્સર આપી શકીશ, કારણ કે એ જે પર્ટિક્યુલર એરિયા છે એમાં મારો વિશ્વાસ પૂરો થઈ ગયો છે. બરાબર? તો તમે આ સરસ ધ્યાન દોરાયું કે પહેલા હા રણભાઈ. એટલે આમાં બી મને દેખાઈ રહ્યું છે કે આપણે જી. જયારે સ્ટુડન્ટ ની જયારે કારકિર્દીમાં આપણે હોઈએ ત્યારે આપણે કહીએ હા. કે સમજીને કરેલું હશે તો તમને યાદ રહેશે, તમારે યાદ રાખવું નહીં પડે. પણ નહીં. અગર ખાલી હા. ગોખેલું હશે તો તમે એને ભૂલી જશો અને એ થશે બધું એમ. એટલે એ હા. બી મને તરત દેખાય છે એમાં કે સમજેલું હા. હશે તો તમને એ ગમે ત્યારે યાદ રહેશે. એના માટે તમારે હા. કોઈ બહુ વધારે પ્રયત્નો નહીં કરવા પડે. જયારે ઓલું તમે ખાલી ગોખેલું હશે કે એ કરેલું હશે તો તમારે ઘણા પ્રયત્નો કરીને તમે એને કરી શકશો આગળ જઈને. હા, તો એમાં એક તમે અત્યારે બોલો છો ત્યારે મને એક બહુ સરસ ઉદાહરણ જ યાદ આવ્યું કે ભાઈ અમે જયારે પરિચય શિબિર કરી સોમભૈયાની, તો આમ જોઈને મને પેલા આશ્ચર્ય જ થતું હતું ભાઈ કોઈ એક વ્યક્તિ પાસેથી બધા સવાલના જવાબ કેવી રીતે હોય શકે. અને આખી સભામાં અમારે તો જો કે કોલેજમાં એ કમ્પલસરી શિબિરો થતી હતી, એટલે અમે લગભગ 400 500ની કેપેસિટીમાં અમે ટીચર્સ બધા એમની સામે બેઠા હોઈએ. અને સ્વાભાવિક છે કે ટીચર કમ્યુનિટી હોય ને એમાં આ એક પેલું હોય કે ભાઈ અમને કોણ ભણાવી જશે વાળું પેલું ઈગો હોય, ભાઈ અમે કોઈકને ભણાવીએ છીએ તો અમને કોણ ભણાવવા આવશે એમ. તો એવું ઓલા સાથે બધા સામે બેઠેલા હોય અને એવા સવાલ પૂછતા હોય, અને ભૈયા એટલી જ સરળતાથી એટલા જ સટીક જવાબ આપતા હોય, તો હું એ વસ્તુથી ત્યારે જ એટલી પ્રભાવિત થઈ હતી કે કોઈક એક વ્યક્તિ પાસેથી ને બધી પેલાના આટલા સટીક જવાબ કેવી રીતે હોય. પણ પછી ધીમે ધીમે જેમ જેમ આ અધ્યયન પઠનમાં આગળ વધ્યા અને આ જે કન્ટેન્ટ છે ને જેટલું સમજવાનો પ્રયત્ન શરૂ કર્યો અને પોતાનામાં ઓબ્ઝર્વેશન ચાલુ કર્યું ને, તો એ ધ્યાન ગયું કે ભાઈ આ જેટલી વસ્તુ સમજાતી જાય છે ને એ મીન્સ જીવાતી જાય છે, અને જેટલી જીવાતી જાય છે ને એટલી જ વસ્તુમાં એટલી બધી સ્પષ્ટતા આપણી બની જાય છે કે એટલી બધી સહજતાથી જે પ્રશ્નોના જવાબ નીકળે કે ના આ વસ્તુ આમ જ છે, તમે એક વખત જોઈ લો. અને એ એટલું બધું વાસ્તવિક હોય છે અથવા તો એટલું બધું સત્ય હોય છે ને કે સામેવાળી વ્યક્તિ નકારવા માટે થઈને પણ પેલી નથી હોતી શક્તિ. કારણ કે અત્યારે કરી શકીએ છીએ કે નથી કરી શકીએ પછીનો સવાલ છે, પણ સત્ય તો આ જ છે. તો એ વસ્તુને તો એને એઝ ઇટ ઇઝ જ વ્યક્તિ સામેવાળી સ્વીકારે છે. બરાબર? તો એ જે વિશ્વાસ જે છે ને એ વસ્તુ હું ત્યાંથી થોડુંક મને વધારે હું એને કનેક્ટ કરી શકી હતી કે જ્યારે આપણી આ સમજની યાત્રા આગળ વધશે અને આપણું જીવવાનું શરૂ થશે ને, ત્યારે આ જે સ્પષ્ટતાથી જે બોલવાનું જે છે એ પણ એટલું જ સ્પષ્ટતાથી શરૂ થશે. તો તમે અત્યારે બોલ્યા એટલે મને એક થોડુંક ઉદાહરણ યાદ આવ્યું એટલે મેં શેર કર્યું. તો અહીંયા સુધી જે પણ વાત રાખી છે એમાં કંઈ આપણે કોઈને એવું લાગતું હોય કે ભાઈ આ વસ્તુ ઉપર આપણે હજી ચર્ચા કરીએ, અને હજી વિશ્વાસને લઈને થોડીક હજી આપણે આગળ ચર્ચા શરૂ જ રાખવાના છીએ, તો અહીં સુધીમાં કંઈ પ્રશ્ન હોય તો ચોક્કસ તમે લોકો રાખી શકો છો. ઓકે, તો થોડુંક હજી આપણે વિશ્વાસને વધારે સમજીએ. તો પરિચય શિબિરમાં જ તે આ વાક્ય પણ આપણી પાસે આવ્યું હશે કે ભાઈ મારા ભાવ અને વિચારની ગાડી મને ચલાવતા આવડે એટલે મારો વિશ્વાસ પૂર્ણ થયો. અથવા તો સ્વયં કે પ્રતિ વિશ્વાસ એ જે શબ્દ છે એને સમજાવતી વખતે આ શબ્દ આપણી સામે મૂક્યો હશે કે મારા ભાવ અને વિચારની જે ગાડી જે છે ને એ મને ચલાવતા આવડી જાય ને એટલે
મારો જે છે ઈ મારા પ્રત્યેનો વિશ્વાસ જે છે ઈ પૂરો થઈ ગયો. બરાબર. તો હવે આપણે ફરીથી આપણે આને સમજીએ કે ભાઈ મારા ભાવ અને વિચારની ગાડી મને ચલાવતા આવડે એટલે શું. જેમ કે એને પહેલા આપણે ભૌતિક ઉદાહરણથી સમજીએ કે આપણે જ્યારે પહેલી વખત ગાડી ચલાવતા શીખવાનો પ્રયત્ન કર્યો હશે તો આપણે કેટલા બધા કોન્શિયસ હતા કે ભાઈ ક્લચ ઉપર પગ રાખવાનો છે, બ્રેક ઉપર પણ રાખવાનો છે, અને બીજું કયું પેડલ હોય એમાં એક્સિલેટર હા હા બરાબર. તો એ ત્રણેય આપણી પાસે પગમાં છે અને આપણા પાસે પગ તો બે જ છે પણ એને ત્રણેયને એવી રીતે હેન્ડલ કરવાના છે. બરાબર. બહુ કોન્શિયસલી આપણે શીખતા હોઈએ અને કોઈ જે માણસ આપણને શીખવાડતો હોય એ આપણને વારે વારે ધ્યાન દોરાવે કે ભાઈ તમારા પગ સામે ધ્યાન નહીં રાખવામાં, આગળ ધ્યાન રાખો, ગાડી ત્યાં ભટકાઈ જશે, પગ એની મેળે જ ચાલવા જોઈએ. એટલે બહુ કોન્શિયસલી આપણે શીખીએ. ઘણો સમય આમાં પ્રેક્ટિસ આપણે કરીએ પછી આપણું ધ્યાન જાય કે હવે પગ એની મેળે ઓટોમેટિક ગેર બદલાવાનો હોય છે ત્યારે ક્લચ ઉપર જતો રહે છે. ક્લચ દબાઈને ગેર બહુ નિરાતે બદલાઈ જાય છે. હવે મારે જોવું નથી પડતું મારો પગ ક્યાં જાય છે. બરાબર. તો આટલી જે આપણી સ્થિરતા આવી શેનાથી આવી તો કે પ્રેક્ટિસ થી આવી કે પછી ધીમે ધીમે ખબર પડી કે ભાઈ બ્રેક ઉપરથી પગ લઈને ક્લચ ને દબાવીને ગિયર પાડવાનો છે ને ગાડી ફરીથી આગળ ચાલશે. તો આ જે સહજતા છે એ ધીમે ધીમે હજી આપણી વધતી જાય. પછી કેવું હોય કે ભાઈ હવે આપણે પગ ઉપર ધ્યાન નથી રાખવું પડતું પણ સામે જયારે ગાડીને આપણે ચલાવતા હોય તો આપણું આજુબાજુ ધ્યાન જાય, કોઈક વચમાં ન આવી જાય, કોઈક જમણી બાજુથી ન આવી જાય, કોઈ ડાબી બાજુથી ન આવી જાય. બરાબર. તો આ બધું આપણું કોન્શિયસલી આપણું ધ્યાન રહે. પછી એમાં પણ ધીમે ધીમે જેમ થોડોક સમય થાય આપણે એમાં પણ થોડીક માસ્ટરી મેળવી લઈએ અને પછી આપણને કોઈ ફરક નથી પડતો કે કોઈ અચાનક આવી જાય તો આપણો બ્રેક ઉપર પગ જતો રહે અને આપણે બ્રેક લાગી જાય છે એટલે આપણા કંટ્રોલમાં એ વસ્તુ આવી ગઈ. બરાબર. પછી ધીમે ધીમે એની જે પ્રેક્ટિસ આપણી ચાલુ રહે તો આપણને ખ્યાલ આવે છે કે પછી તો એવું બને કે ભાઈ બાજુવાળી વ્યક્તિ કંઈ પણ બોલતી હોય જેમ કે હા આગળના જે ઉદાહરણ હતું એમાં એ પણ છે કે ભાઈ આપણે જેમ કે બહુ કોન્શિયસ રીતે ચલાવતા હોય ને કોઈ બાજુમાં વાતો કરે તો આપણે એને કઈ બોલવાનું બંધ કર, મને કોન્સન્ટ્રેટ કરવા દે, અહીંયા મારું ધ્યાન નથી રહેતું બાર રોડ ઉપર. બરાબર. પણ પછી થોડાક સમય પછી સ્થિતિ એવી બની જાય કે કઈ વાંધો નહીં, આજુબાજુ ગમે એટલી વાતો ચાલતી હોય, શું કહેવાય ગીત વાગતા હોય છતાંય હું મારી મોજમાં જ ગાડી ચલાવતી હોય. બરાબર. અને એટલી જ સહજતાથી ચાલતી હોય કે ક્યારે ગેર પડી જાય, ક્યારે લીવર લાગી જાય છે, ક્યારે બ્રેક મારવી પડે છે. તો એ ક્યાંક આપણું ધ્યાનમાં પણ નથી આવતું ને એટલું સહજતાથી થઈ જાય છે. બરાબર. તો આ જે હતું એ આપણું સ્કિલ પ્રત્યેનો વિશ્વાસ હતો કે ભાઈ આ જે મારી ગાડી હતી એ મને ચલાવતા કેવી રીતે આવડી તો ભાઈ પ્રેક્ટિસ થી આવી. બરાબર. અને હવે આજે આપણને કોઈ એમ કે ભાઈ આપણે અહીંયા જવાનું છે તો આપણે કોઈ પેલા વગર આપણે એમ કહીએ હા કઈ વાંધો નહીં આપણે પહોંચી જશું. કારણ કે હવે એમાં માટે થઈને મારો વિશ્વાસ પૂરો થઈ ગયો છે કે મને ગાડી ચલાવતા આવડે છે. કોઈ પણ કન્ડિશનમાં, કોઈ પણ રોડ ઉપર, ગમે એવી ભીડમાં અને કઈ પણ સિચ્યુએશન હશે એમાં હું ગાડી કાઢી લઈશ. એટલે એ મારો જે વિશ્વાસ છે એ પૂરો છે. બરાબર. એટલે હું એને વિશ્વાસથી એમ પણ કહી શકું છું કઈ વાંધો નહીં હું પહોંચી જઈશ. હવે અહીંયા શું કે છે તો કે અમારા ભાવ અને વિચારની જે ગાડી છે એ પણ મને ચલાવતા આવડે. બરાબર. તો આ જે ભાવ ને વિચાર છે એ જે છે એ જીવનનો પાર્ટ છે. બરાબર. ઓલું જે સ્કિલ નો પાર્ટ હતો એ શરીર લેવલે હતો. તો આ શરીરનું જે ટ્યુનિંગ હાથથી ગેર, પગથી એક્સિલેટર, બરાબર, એ જે ટ્યુનિંગ હતું એ શરીરના લેવલે હતું. પણ જે આજે ટ્યુનિંગ કીધું છે તો ભાવ અને વિચારનો જે ટ્યુનિંગ કીધું છે એ જે છે એ સેલ્ફ ના લેવલની વાત છે. તો એ ગાડી આપણે ચલાવવા માટે થઈને શું કરવું પડશે તો જેમ મેં આગળ કીધું એમ કે રાઈટ અન્ડરસ્ટેન્ડિંગથી થશે. બરાબર. તો હવે જ્યારે મારે કોઈ વસ્તુને શીખવી છે અથવા તો મારે કોઈ પર્ટિક્યુલર વસ્તુ ઉપર કામ કરવાનું શરૂ કરવું છે તો પહેલા તો એને સમજવી પડશે. બરાબર. તો જ્યારે હું એમ કઉ છું કે ભાઈ આ ભાવ અને વિચાર જે છે એના વિશેની મારે વાત કરવી છે. બરાબર. તો પહેલા તમારે સમજવું પડશે કે આ ભાવ અને વિચાર આવે છે ક્યાંથી અથવા તો મારામાં છે તો એ કેવી રીતે કામ કરે છે. તો એને સમજવા માટે જ આપણે જે પેલી 10 ક્રિયાઓ હતી એને સમજ્યા હતા પણ એને થોડુંક અલગ રીતે આપણે અહીંયા સમજીએ. બરાબર. તો વિચાર જે છે એ માણસનું મૂળ સ્વરૂપ છે એવું આપણને પરિચય શિબિર વખતે પણ આ એક વાત થઈ. બરાબર. માનવ કા મૂળ રૂપ વિચાર. કારણ કે આપણે જોઈએ કે આપણે કંઈ પણ કરશું, બરાબર, કોઈ પણ એક્ટિવિટી આપણા લાઈફમાં અત્યારે થતી હશે આપણે એને જો ઓબ્ઝર્વ કરશું
તો એના પાછળ જે મૂળમાં છે ને કોઈ એક વિચાર હશે. એના વગર એ એક્ટિવિટી થશે જ નહીં. હું કોઈ માણસ સાથે વ્યવહાર કરું કે પ્રકૃતિ સાથે કામ કરું, એના મૂળમાં ક્યાંક ને ક્યાંક કોઈક એક વિચાર હશે. એના વગર ક્યારેય માણસ કોઈ એક્ટ નહીં કરે. અને આ જે વિચાર જે છે એ મારામાં કેવી રીતે ચાલે છે, તો એ 24/7 છે. કોઈ એક ક્ષણ એવી નથી હોતી કે વિચાર નથી ચાલતા હોતા. હા, મારું ધ્યાન ક્યારેક હોય છે ને ક્યારેક નથી હોતું, બસ એટલો જ ફરક છે. નહીં તો વિચાર તો 24/7 ચાલે છે. બરાબર. તો એટલા માટે જ વિચાર જે છે એને કીધું છે માણસનું મૂળ રૂપ. બરાબર. તો હવે આપણે પર્ટિક્યુલર એ જે વિચારની ક્રિયા થાય છે એને આપણે ઓબ્ઝર્વ કરવાની છે. બરાબર. કારણ કે આપણે ફરીથી ફોકસ ક્યાં કરવાનું છે, તો કે આ જે વિચાર જે છે એ મારો મેઇન ડ્રાઇવિંગ ફોર્સ છે. ત્યાંથી જ આ બધી વસ્તુઓ થાય છે. મારા આચરણમાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે કે પ્રકૃતિ સાથે જે કાર્ય કરું છું ત્યાં જે કંઈ પણ પ્રોબ્લેમ છે એનું મૂળ રૂપ શું છે, તો કે આ વિચાર છે. બરાબર. તો હવે આપણે એ વિચારને સમજવાનો પ્રયત્ન કરીએ. કારણ કે માણસ જ્યારે પણ કંઈ પણ માણસ સાથે કરશે એને કીધું છે વ્યવહાર. બરાબર. અને પ્રકૃતિ સાથે જે પણ કરશે એને કીધું છે કાર્ય. તો આ એક પોઈન્ટ મેં આપેલા પણ તમારા બધાની સામે રાખ્યો હતો કે જ્યારે પણ આ જે વિચાર જે છે, બરાબર, એના તરફ મારું ધ્યાન નથી જતું અને ખાલી આટલા જ એરિયામાં કામ થાય છે, વ્યવહાર અને કાર્ય ઉપર. બરાબર. તો વ્યવહાર જે છે એ માણસ સાથે હશે અને પ્રકૃતિ જે છે એની સાથે કાર્ય હશે. બરાબર. તો મારું ધ્યાન જો વિચાર ઉપર નથી જતું, ખાલી આ જ વસ્તુ ઉપર જાય છે, તો શું થશે? પેચવર્ક જેવું કામ થશે. તો જેમ હમણાં ફાલ્ગુની દીદીએ શેર કર્યું એવી જ રીતે તો સંબંધોમાં ક્યાંક પણ પ્રોબ્લેમ થયો તો આપણે શું કામ કરીએ છીએ? એની વિચાર અથવા તો જે માનસિકતા છે એ વ્યક્તિની અને મારી પોતાની, એના ઉપર આપણે કામ નથી કરતા. આપણે કામ ક્યાં કરીએ છીએ? ચલો આજે આપણે બહાર જઈને જમી આવીએ. કોઈકનું વધારે આપણે પેલું શું કહેવાય પ્રોબ્લેમ ઉભો થઈ ગયો છે સંબંધોમાં, તો એને સરસ એક ગિફ્ટ આપી દો, અથવા એને કોઈ વસ્તુ જોઈતી હતી વસ્તુ એને અપાવી દો. અથવા તો આપણે બધા એક 2-3 દિવસની ટૂર ઉપર જઈ આવીએ, એટલે આપણે ત્યાંના વાતાવરણમાં જશું એટલે બધા ફ્રેશ થઈ જશું. બરાબર. તો આપણે પ્રયત્ન શું કરીએ છીએ? આપણું ક્યાંય વિચાર ઉપર ધ્યાન નથી થતું. બરાબર. કારણ કે એના મૂળમાં તો વિચાર રહેલો છે ને. જે સંબંધોમાં ડિસ્પ્યુટ આવ્યા તો એ ડિસ્પ્યુટ જે છે એમાં તે ક્યાંક મૂળમાં ક્યાંક વિચાર હતો એના ઉપર, એટલે કે માનસિકતા ઉપર આપણે કામ નથી કરતા. આપણે જે છે પેચવર્ક કરીએ છીએ વસ્તુઓ આપીને, અથવા તો એ જે પર્ટિક્યુલર સ્થિતિ હતી એ સ્થિતિને આપણે બદલાવી નાખી. આજે આપણે ઘરમાં હતા તો ઘરમાં જે પ્રોબ્લેમ ઉભા થવાના હતા એના બદલે આપણે બહાર ફરવા જતા રહીએ, એટલે ત્યાં જે બધી સુખ સુવિધાઓ સગવડો હતી એમાં ક્યાંક આપણે જે આપણું આગળનું જે ડિસ્પ્યુટ હતું એ માણસોને ભૂલાઈ જાય છે. એટલે એટલા દિવસ આપણને એમ લાગે છે કે ઓકે આપણે સરસ રીતે આ જે પ્રોબ્લેમ હતો એનું સોલ્વ કરી નાખ્યો. પણ આપણે બધા એ વસ્તુને અનુભવી છે કે એ પ્રોબ્લેમ સોલ્વ નથી થતો. એની પછી જયારે પણ એ ડિસ્પ્યુટ થાય છે ત્યારે એનાથી મોટા સ્વરૂપમાં આપણી સામે આવે છે. બરાબર. તો આપણે એના મૂળ જે થવું જોઈતું હતું માનસિકતા ઉપર કામ, એ ક્યાંક ન થયું, ખાલી અહીંયા જ થયું. એટલે કે એને પેચવર્કમાં જ કામ થયું. એટલા માટે જ આપણે જે છે એ વારે વારે એક જ પ્રકારના જે પ્રોબ્લેમ છે ને આપણી લાઈફમાં થતા જોઈએ છે. અને આપણને એમ થાય છે કે કેમ આ સોલ્યુશન નથી આવતું, અથવા તો પછી આપણે એ વસ્તુને એવી રીતે મૂકી દઈએ છીએ કે આ માણસ ક્યારેય નહીં સમજે. બરાબર. તો આ માણસ સાથે હું ક્યારેય નહીં જીવી શકું, અથવા તો આને હું ક્યારેય સમજાવી નહીં શકું. એ પેલા ઓલા ઉપર આપણે આવી જઈએ છીએ. પણ આપણે એનું શું કહેવાય જે રૂટ કોઝ હતું અથવા તો મૂળ જે જગ્યાએ કામ કરવાનું હતું ત્યાં ક્યાંક આપણે નતું કર્યું. અને એવી જ રીતે સેમ આપણે જયારે પ્રકૃતિ સાથે, તો હવે માનસિકતામાં કામ આપણે નથી કર્યું તો પ્રકૃતિ સાથે આપણે કાર્ય કરશું. તો મેં એક વખત ત્યારે પણ આપણે વાત કરી હતી કે ભાઈ પાણી જે છે, બરાબર, એનો જે પ્રયોજન છે આ પૃથ્વી ઉપર એ ક્યાંક આપણે થ્રુ એજ્યુકેશન ક્લિયર નથી કરાવી શકતા. એટલા માટે થઈને નળની ઉપર આપણે લગાડવું પડે છે કે પાણી બચાવો. તો થ્રુ એજ્યુકેશન જો બાળકો સુધી કન્ટેન્ટના સ્વરૂપમાં જે પાણીનું પ્રયોજન અથવા તો પાણી શું કામ છે આ પૃથ્વી ઉપર, અથવા તો કેવી રીતે આવ્યું, કેવા શ્રમ પછી આ પૃથ્વી ઉપર પાણી આવ્યું, અને પાણીના આવવાથી પૃથ્વીએ જે શ્રમ કર્યો અને આપણા માટે થઈને એક આખી એવી વ્યવસ્થા ઉભી કરી કે એક માણસ આની ઉપર જીવી શકે, એ જો આખી વાસ્તવિકતા જે હતી, એ જે આખો ઇતિહાસ હતો, જો આપણે થ્રુ એજ્યુકેશન બાળકો સુધી પહોંચાડી શક્યા હોય તો પાણી શું કામ બચાવવાનું છે એ આપણે એના ક્લાસમાં લેવા પડે. બરાબર. તો અહીંયા પણ આપણે પેચવર્કના જ કામ કરીએ છીએ પ્રકૃતિ સાથે, કારણ કે કામ કરવાનું હતું માનસિકતા ઉપર.
બરાબર. આ માનસિકતામાં તે જેમ કે હું એમ કહું કે ભાઈ મારે કોઈકની માનસિકતા ઉપર કામ કરવું છે તો પહેલા તો મને મારી માનસિકતા ખબર હોવી જોઈએ. જ્યાં સુધી હું એ નથી કરી શકતી, મને નથી ખબર મારી પોતાની જાતની અથવા તો મારા વિચારની, ત્યાં સુધી હું બીજાના વિચારને કેવી રીતે સમજી શકું? તો હવે આપણે જે કામ કરવાનું કહીએ છીએ શું કહીએ છીએ તો કે હવે આપણે આપણા વિચાર ઉપર કામ કરીશું. તો જ્યારે આપણે આપણા વિચાર ઉપર કામ કરીએ છીએ, સોરી સમય થઈ ગયો છે આપણો. શું કરશું તો આ ડિસ્કશન આગળ આપણે નેક્સ્ટ પરમ દિવસના સેશનમાં રાખીએ, કારણ કે મારું ધ્યાન જ નહોતું. સમય આપણો થઈ ગયો છે, 5 મિનિટ વધારે લઈ લીધી છે મેં. ચોક્કસ આના પછીના સેશનમાં રાખીએ. હે ને? તો મેઇન જે છે એ આપણે અત્યારે ત્યાં સુધી રાખીએ કે મેઇન જે છે એ કામ માનસિકતા ઉપર આપણે કરવાનું હતું, બરાબર. પણ આપણે જે છે એ પેચ વર્ક ક્યાં કર્યું તો કે વ્યવહાર અને કાર્ય સુધારવામાં આપણે કર્યું. તો હવે વિચાર કેવી રીતે હું સુધારીશ અથવા તો વિચારોનું જે મૂળ છે, એનો જે સોર્સ છે એને આપણે પકડશું, બરાબર. તો એના ઉપર આપણે આની પછીના સેશનમાં આપણે ચોક્કસ ચર્ચા કરીએ. અને અત્યાર સુધીનું જે શેર કર્યું તમારી સાથે, એમાં પણ કંઈ એવું લાગતું હોય તો ચોક્કસ અમારું ધ્યાન દોરાવજો કે ભાઈ આ વસ્તુ મને બરાબર નથી લાગતી અથવા તો આને હજી આપણે વધારે ચર્ચા કરીએ. તો એ પણ રાખો એટલે અમને પણ ખ્યાલ આવે કે જ્યારે આ કન્ટેન્ટને અમે મૂકીએ છીએ તમારા સામે તો હજી કેટલી વધારે સ્પષ્ટતાથી અમે તમારી સામે રાખીએ. ઓકે, તો મને લાગે છે આપણે પરમ દિવસે મળીએ બધા, અને આ વિચારો જે છે એનો મૂળ સોર્સ કયો છે એના ઉપર આપણે ચર્ચા કરશું. એટલે આપણે એના મૂળને પકડી શકશું કે ક્યાંથી આપણે એને પકડવાનું છે, જેથી કરીને આપણા જે વિચારો છે એમાં આપણે ક્લેરિટી સાથે ચાલી શકીએ, બરાબર. તો નમસ્તે બધાને, આપણે પરમ દિવસે મળીએ. નમસ્તે. નમસ્તે.